5 દુકાનમાં ચાલતી નાનકડી કંપનીનો આઈપીઓ 736 ગણો ભરાયો. કંપનીએ માર્કેટમાં 14 કરોડ માંગ્યા હતા અને 7100 કરોડ આવી ગયા, જેને લઈને આ કંપનીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. જેટકો કંપનીના નિવૃત્ત અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ 2013માં કંપની શરૂ કરી. હાલ 75 વર્ષની ઉંમરે 800 કર્મચારીઓને રોજીરોટી આપી રહ્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી માત્ર 5 દુકાનોમાં ચાલતી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સના એસએમઈ આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે. આ આઈપીઓ 737 ગણો ભરાયો છે. કંપનીએ માર્કેટમાં માત્ર 14 કરોડ માંગ્યા હતા, જેની સામે 7100 કરોડ આવી ગયા છે. જેટકો કંપનીના નિવૃત્ત અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ 2013માં કંપની શરૂ કરી હતી. 75 વર્ષની ઉંમરે કંપનીના માલિકે જીઈબીમાં કરેલા કાર્યકાળનો તમામ અનુભવ કંપની પાછળ લગાવી હાલમાં 800 કર્મચારીઓને રોજીરોટી આપી ગુજરાતમાં મોટાભાગના જેટકોના સબસ્ટેશનનું ઓપરેટિંગ કરી રહ્યા છે. પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 1.41 લાખના મૂલ્યના 3000 શેરના લોટ સાઇઝમાં રોકાણ કરવા આઈપીઓ બહાર પાડવામાં આવ્યો હતો. જોકે કંપની ઉપર લોકોએ ભરોસો કરીને 7100 કરોડ રૂપિયા આપી દીધા. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજની નજીક પ્રથમ માળે 5 દુકાનમાં કંપનીના માલિક સહિતનો વહીવટી સ્ટાફ બેસે છે. કંપનીના એમડી ચિરાગભાઈ રાઠોડનું કહેવું છે કે મારા પિતા નટવરભાઈ કે રાઠોડ 2008 સુધી તેમણે જીઈબીમાં કામ કર્યું. નિવૃત્ત થયાના 5 વર્ષે 2013માં ચામુંડા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી. મુખ્ય ઉદ્દેશ એ હતો કે એમનો જે અનુભવ છે એ આ કંપનીમાં કામે લગાડે અને પાલનપુરથી સેલવાસ સુધીના જેટકોના તમામ સબસ્ટેશનના મેન્ટેનન્સ ઓપરેશનનું કામ હાથ ઉપર લીધું. હાલ પાલનપુરથી સેલવાસ સુધી જુદા જુદા 800 માણસો, જેમાં ઓપરેટર અને હેલ્પર સહિતનો સ્ટાફ ફરજ બજાવે છે. ઉપરાંત 4 મેગાવોટનો સોલાર પ્લાન્ટ અત્યારે કાર્યરત છે અને વધુ બીજા 10 મેગાવોટના સોલાર પ્લાન્ટ માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ઇલેક્ટ્રિસિટીમાં હજુ આગળ ઘણું કામ કરવું છે, જેને લઈ સુરતમાં ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી લેબ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કેલિબ્રેશન લેબમાં 3.50 કરોડનો ખર્ચ થનાર છે. અમે આઈપીઓ એટલા જ માટે બહાર પાડ્યો હતો કે કંપનીના આવનારા પ્રોજેક્ટમાં મદદ થઈ શકે. અમને માત્ર 14.60 કરોડની જરૂર હતી, તેની સામે 7100 કરોડ આવ્યા છે, જે લોકોનો પ્રેમ અને કંપની માટેનો વિશ્વાસ દર્શાવે છે. શેરબજારના નિષ્ણાતો કહે છે કે આ 737 ગણો આઈપીઓ ભરાયો છે, એટલે હવે કંપનીની જવાબદારીઓ વધશે. મારું નામ પટેલ ચિરાગકુમાર નટવરલાલ. હું આ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર કમ ચેરમેન છું. આ કંપની મારા ફાધરે 2013માં ચાલુ કરી હતી. 2008માં નિવૃત્ત થયા હતા. પછી નાના પાયે આ કંપની ચાલુ કરી હતી. આજે પૈસાની જરૂર હોવાના કારણે અમે 14.60 કરોડનો આઈપીઓ લાવ્યા હતા. તેની સામે અમારા એસએમઈ આઈપીઓમાં 7100 કરોડનું ભરણું ભરાયું છે અને 737 ગણો આઈપીઓ ભરાયેલો છે. મારા ફાધરની આ કંપની જે નાની હતી એ આજ મોટા પાયે થઈ રહી છે. કંપનીનો પોતાનો સોલાર પણ છે અને ભવિષ્યમાં 10 મેગાવોટ સોલાર કરવા ઈચ્છા છે કંપનીની. અને કંપનીની પોતાની લેબોરેટરી સુરત મુકામે થઈ રહી છે. કેટલા લોકોને કંપની રોજગાર? કંપનીમાં 800થી વધારે માણસોને હાલ રોજગાર આપી રહી છે. મારા ફાધર અગાઉ જીઈબીમાં એટલે જેટકો કહેવાય ડિપાર્ટમેન્ટ, એમાં સર્વિસ કરતા હતા, જેનો અનુભવ અમે લઈ ફાધરે અને અમે બધા ભેગા થઈને આ કંપની આટલે સુધી પહોંચાડેલી છે. કંપની હવે શું હાંસલ કરવા માંગે છે? કંપની હવે આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરવા માગી રહી છે.